મહાદેવ હર. આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવજીને લગતી ક્વિઝ છે હું લઈને આવી છું. જે લોકો ખરેખર સાચા શિવ ભક્ત હશે એને તો આ બધા આન્સર આવડતા જ હશે. તો ચાલો તમે પણ એક વખત ટ્રાય કરો. ટોટલ 5 ક્વેશ્ચન છે અને એના ઓપ્શન પણ આપેલા છે, બરાબર? તો ફટાફટથી જેને 5 ક્વેશ્ચન આવે 5 ના આન્સર કમેન્ટ કરો. એકાદો આવડે તો એનો આન્સર કમેન્ટ કરો, અને જેને એક પણ ક્વેશ્ચન આન્સર ના આવડે એ ખાલી કમેન્ટમાં એટલું લખો, હર હર મહાદેવ, બરાબર? ચાલો 5 ક્વેશ્ચન સ્ટાર્ટ કરું છું. પહેલો ક્વેશ્ચન છે, ભગવાન શિવના કયું સ્વરૂપ છે કાળ દેવતા ગણાય છે? ઓપ્શન છે કૈલાસપતિ, મહાકાલ, નીલકંઠ કે વિશ્વનાથ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, શિવજી આમાંથી કયા નામે ઓળખાય છે? ઓપ્શન છે મત્સ્ય, વામન, વરાહ કે આશુતોષ. ત્રીજો ક્વેશ્ચન છે, વિષ પાન કર્યા પછી શિવજી કયા નામે જાણીતા થયા? પશુપતિનાથ, મહાદેવ, નીલકંઠ કે નટરાજ. ચોથો ક્વેશ્ચન છે, મંદિરમાં શિવજીની સામે કોની પ્રતિમા હોય છે? નંદી, પાર્વતી, ગણપતિ કે કાર્તિકેય. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે પાંચમો, શિવનું નિવાસ સ્થાન કયું સ્થળ ગણાય છે? અરુણાચલેશ્વર, કૈલાસ પર્વત, અમરનાથ કે કાશી. તો ફટાફટથી આ ક્વેશ્ચન આન્સર આપો, જેટલા આવડતા હોય એટલા, અને કાંઈ ના આવડતું હોય મેં જેમ કીધું એમ ખાલી કમેન્ટ કરો મહાદેવ હર.